हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, नमस्कार। હું પ્રવીણ નિયાત્રા દરેક વિદ્યાર્થીનું મારી YouTube ચેનલની અંદર હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય નામના મૂળ તત્વો આ ચેપ્ટરની અંદર હાલ આપણે ચેપ્ટર 6 પૂરું કર્યું, બરાબર? કે જે ચેપ્ટર કયું હતું તો કે સૌપ્રથમ ચેપ્ટર નું નામ છઠ્ઠું જે હતું એ ભાગીદારી પેઢીનું ભાગીદારીનું નિવૃત્તિ હતું। કયું હતું? ભાગીદારનું નિવૃત્તિ, બરાબર? પેઢીમાંથી ભાગીદાર નિવૃત્ત થતો હોય તે એની આગળનું ચેપ્ટર હતું ભાગીદારનો પ્રવેશ। તો સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો, ભાગીદારને એન્ટર કર્યો એટલે કે પ્રવેશ આપ્યો, ત્યારબાદ પેઢીમાંથી નિવૃત્ત થઈ ગયો। હવે જો ભાગીદારની નિવૃત્તિ જાહેર થતી હોય તો એવી પરિસ્થિતિ પણ આવે કે પેઢીનું પણ વિસર્જન કરવામાં આવે। શું કરવામાં આવે? એટલે કે પેઢી બંધ કરી દેવામાં આવે તો એને કહેવામાં આવે છે પેઢીનું વિસર્જન। સ્વાભાવિક છે, કોઈ જ્યાં ધંધો ચાલુ હોય એ ધંધો બંધ કરી દેવામાં આવે એટલે એનું શું કરવું પડે? વિસર્જન કરવું પડે, બંધ કરવું પડે સાવ ધંધો। જે તે મિલકત અને દેવા કે જે કાંઈ જવાબદારી કે જે કાંઈ મૂડી છે દરેક ભાગીદારો વચ્ચે તેના જૂના પ્રમાણમાં વેચી લે અને પેઢીનું વિસર્જન કરી નાખે। ખ્યાલ આવ્યો? તો આ જે છે એ વિદ્યાર્થી મિત્રો હું તમને સમજાવું છું। એ શા માટે સમજાવું છું તો કે હવેનું જે આપણે ચેપ્ટર ચાલુ કરવાનું છે ને એ ચેપ્ટર છે ભાગીદારી પેઢીનું વિસર્જન, ચેપ્ટર નંબર 7। આ કેટલા માર્ક્સમાં ચેપ્ટર પૂછાય છે, કઈ રીતે તૈયારી કરવી વિદ્યાર્થી મિત્રો, એ હું તમને સમજાવીશ, બરાબર? તો જો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આ ચેપ્ટરમાંથી એક MCQ આવે છે, એક માર્ક્સનો પ્રશ્ન આવે છે અને બે જે છે એ 3 માર્ક્સ વાળા બે દાખલા હોય છે। એની અંદર એક થિયરીનો પ્રશ્ન હોય છે અને એક દાખલાના સ્વરૂપમાં આવે છે, આમ નોંધના સ્વરૂપમાં, અથવા બંને પણ આમ નોંધના સ્વરૂપના દાખલાઓ હોય છે। આ ચેપ્ટરમાંથી અત્યાર સુધી મોટા દાખલા પૂછાતા નથી, પૂછાના પણ નથી, એટલે વિદ્યાર્થી મિત્રો ટેન્શન લેવું નહીં। તો ટોટલ વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર 7નું જે ચેપ્ટર છે એ કુલ ગુણ 8 માર્ક્સ નું ચેપ્ટર છે, એટલે વિદ્યાર્થી મિત્રો 8 માર્ક્સ જવા દેવા જેવા છે નહીં। તો દરેક વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર ઉપર પૂરું ધ્યાન દેવું, વ્યવસ્થિત તૈયારી કરવી પડશે તો જ આવડશે। એટલે આ ચેપ્ટર જે છે એ આપણા માટે અગત્યનું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો, બરાબર? કુલ ચેપ્ટર છે એ 8 ગુણનું ચેપ્ટર આપણા માટે છે, બરાબર? તો પેઢીનું વિસર્જન જે કર્યું છે એના ઉપરથી હિસાબો જે છે એ તૈયાર કરવામાં આવતા હોય વિદ્યાર્થી મિત્રો। તો સૌપ્રથમ તો પેઢીનું વિસર્જન એટલે શું એની વ્યાખ્યા તમને ખબર હોવી જોઈએ, એની વ્યાખ્યા ખબર હોવી જોઈએ। તો બધા પોતાના પાઠ્યપુસ્તકમાંથી જ આપણે જે વ્યાખ્યાઓ જે છે એ હું તમને સમજાવું છું। તો સૌપ્રથમ જો વિદ્યાર્થી મિત્રો, ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે જ્યારે ચાલુ ભાગીદારી પેઢી બંધ થાય એટલે કે કાયદાકીય રીતે પેઢીનું અસ્તિત્વ જ ન રહે તેને ભાગીદારી પેઢીનું વિસર્જન કહેવામાં આવે છે। ચાલુ ભાગીદારી પેઢી બંધ થાય। સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો લેક્ચર નંબર 1 આ ચેપ્ટરનો પહેલો લેક્ચર આપણો આજનો છે, યાદ રાખજો, બરાબર? ક્રમશઃ હું લેક્ચર આપવાનું છું વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને મને ખ્યાલ આવે કે હું ક્યાં પહોંચ્યો છું, ક્યાંથી કરાવવાનું છે, કારણ કે હું તો ઓનલાઈન જે છે એ આપણી YouTube ચેનલની અંદર અપડેટ કરું છું। તમે પણ YouTube ચેનલને વિદ્યાર્થી મિત્રો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો તો તમને પણ મારા વિડિયો જે અપડેટ થાય છે એ તમને મળતા રહેશે। એટલે અપડેટ કરવા માટે વિદ્યાર્થી મિત્રો વિડિયો જોવા માટે તમારે
શેર પણ કરવા પડે, લાઈક કરવું પડશે અને સબસ્ક્રાઇબ કરવો પડશે, બરાબર? તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો આગળના વિડિયો જુઓ, સમજાશે, આગળના ચેપ્ટર જુઓ, બધા જ વિડિયો જે છે મારી YouTube ચેનલ ની અંદર છે જ, બરાબર? અને જનરલી પબ્લિક શેર કરેલા છે એટલે વિદ્યાર્થી મિત્રો તમને ડાયરેક્ટ મારી ચેનલમાં મળી જશે, બરાબર? એટલે કોઈ પ્રશ્ન ન થાય. છતાંય જો પ્રશ્ન કોઈ હોય તો તમે મને ફોન કરીને પૂછી શકો છો. હું તમારા માટે તો બધું જ કરવા તૈયાર છું વિદ્યાર્થી મિત્રો, પણ હું તમને કહું છું ને એ કરવું પડે કાયદેસર રીતે. ઇંગ્લિશમાં આપણે એક વાક્ય આવે છે બીઓમાં, વાણિજ્ય વ્યવસ્થાની અંદર આવશે. ભણી ગયા છો તમે વિદ્યાર્થી મિત્રો, માઇન્ડ યોર મેન, મેન વિલ માઇન્ડ એવરીથિંગ ફોર યુ. જો વિદ્યાર્થી મિત્રો માણસને તમે જો સારી રીતે સાચવો ને તો માણસ તમારું કાર્ય જે છે ને એ વ્યવસ્થિત રીતે સાચવે. આ પ્રશ્ન વધારે પડતા ક્યાં જોવામાં મળે તો કે ધંધાકીય પ્રવૃત્તિની અંદર વિદ્યાર્થી મિત્ર જોવા મળશે. જ્યાં ધંધો ચાલુ હોય ત્યાં કર્મચારીને જો તમે વ્યવસ્થિત રીતે સાચવશો, માન સન્માન આપશો, સમયસર એને વળતર આપો, વળતરમાં વધારો કરો, ફેરફાર કરો, સમયસર એને નાસ્તો કરાવવાનો હોય તો નાસ્તો કરાવો, એક્સ્ટ્રા ટાઈમ માટે એને કઈ અલગ એક્સ્ટ્રા રૂપિયાની જોગવાઈ કરો. જો વિદ્યાર્થી મિત્રો એને આવી રીતે વ્યવસ્થિત રીતે રાખશો ને તો ઈ કર્મચારી પોતાનો જ ધંધો છે એમ સમજી અને કાર્ય કરશે. અમુક સમયે એને રજા જોતી હોય તો રજા આપવી પડે, પણ જ્યારે આપણી પરિસ્થિતિ એવી આવે ત્યારે સામેથી કહીએ કે માલિક અથવા શેઠ, સર તમે જાઓ, આજે અમે ચલાવશે અમારો ધંધો સમજીને, ત્યારે કોઈની દેખરેખ રાખવાની જરૂર નથી પડતી. કેમ નથી પડતી? એટલે જ કહેવામાં આવ્યું છે કે માઇન્ડ યોર મેન, મેન વિલ માઇન્ડ એવરીથિંગ ફોર યુ. તો સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો આપણે પણ એવું જ કરવું પડે. હું તમને જે કાર્ય દઉં છું વિદ્યાર્થી મિત્રો એ તમારા માટે છે, મારા માટે તો છે નહીં. છતાંય તમે નથી કરતા, કરે છે ને કોઈ પ્રશ્ન નથી કરતા એ વિદ્યાર્થી મિત્રો ખાસ કરજો, વધુ સમજાશે, તમને ફાયદો થશે, બરાબર? તો જો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભાગીદારી પેઢીનું વિસર્જન, પહેલો લેક્ચર છે આ ચેપ્ટરનો. ચેપ્ટર અગત્યનું છે વિદ્યાર્થી મિત્રો, એટલે ટૂંકું પણ છે વિદ્યાર્થી મિત્રો. આ ચેપ્ટરને મારે જો કે રેગ્યુલર ચલાવો તો 2 થી 3 લેક્ચરમાં પૂરું પણ કરી દઉં છું. આમાં કાંઈ છે જ નહીં વધારાનું, પણ આપણે સમયસર અને પરિસ્થિતિ અનુસાર ઓનલાઈન અભ્યાસક્રમ છે એટલે એટલું સ્પીડમાં હું નહીં દઉં. તો જો વિદ્યાર્થી મિત્રો ભાગીદારી પેઢીનું વિસર્જન કુલ 8 ગુણનું છે. તમે સમજે એવી રીતે એક એમસીક્યુ છે, એક પ્રશ્ન છે અને 3 માર્ક્સના વિભાગ ડી ની અંદર, સી ની અંદર 3 માર્ક્સના 2 દાખલાઓ હશે. કદાચ એક પ્રશ્ન હોય, એક આમ નોંધ હોય અથવા બંને આમ નોંધના જ દાખલા પૂછી શકે છે, તો તૈયારી કરવી પડશે. તો જો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું? આની પહેલાના 2 ચેપ્ટર આપણે શીખી ગયા હતા 9 માર્ક્સના. પ્રવેશ આપ્યો તો ભાગીદારને, બરાબર? પ્રવેશ આપ્યો તો, ત્યારબાદ નિવૃત્તિ 9 માર્ક્સનું હતું અને હવે છે પેઢીનું વિસર્જન છે એ 8 માર્ક્સનું છે. સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો 26 માર્ક્સના ચેપ્ટરો તમારી સામે અહીંયા 3 જ ચેપ્ટરનું ખાલી થઈ જાય છે. આ 3 ચેપ્ટર ઉપર એટલું ફોકસ મૂકો, એટલું તૈયારી કરો તો તમે પાસ થઈ ગયા. 26 માર્ક્સ આરામથી તમે લઈ આવી શકો છો વિદ્યાર્થી મિત્રો. રોકડા માર્ક્સ છે પણ તૈયારી કરવી ફરજિયાત છે વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો આના પછીનું ચેપ્ટર જે ચાલુ કરીશ ને એ પણ બહુ અગત્યનું છે. 11 માર્ક્સનો એક વાર્ષિક હિસાબનો દાખલો પૂછાય છે અને એ ચેપ્ટર પૂરું થાય એટલે આપણો એકાઉન્ટનો પહેલો ભાગ પૂરો થયો. ક્લિયર? તો જો વિદ્યાર્થી મિત્રો પેઢીનું વિસર્જન એટલે શું? ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું? તો આની વ્યાખ્યા જ આ મુજબ છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો. ભાગીદારી પેઢીનું વિસર્જન, ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું? તો કે કાયદાકીય રીતે ચાલુ ધંધો બંધ કરવામાં આવે. કાયદાકીય મુજબ ચાલુ ધંધો
બંધ કરવામાં આવે, કાયદાકીય રીતે ચાલુ ધંધો બંધ કરવામાં આવે અથવા તો કાયદાકીય રીતે પેઢીનું અસ્તિત્વ જ મટી જાય, અથવા તો કાયદાકીય રીતે પેઢીનું અસ્તિત્વ જ મટી જાય, બરાબર, અથવા તો અસ્તિત્વ, બરાબર, ખાસ ધ્યાન રાખજો, અસ્તિત્વ મટી જાય ત્યારે તેને પેઢીનું વિસર્જન કહેવાય છે ને વિદ્યાર્થી મિત્રો। જ્યારે ચાલુ ભાગીદારી પેઢી હોય છે ત્યારે ચાલુ ભાગીદારી પેઢીનો ધંધો બંધ થાય એટલે કે કાયદાકીય રીતે પેઢીનું અસ્તિત્વ જ ન રહે તેને પેઢીનું વિસર્જન કહેવામાં આવે છે, અથવા તો ચાલુ પેઢી અને તેનો ધંધો બંધ કરવાની પ્રક્રિયાને પણ વિસર્જન કહેવાય છે। બીજી વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો સાવ શોર્ટ છે, અથવા બીજી વ્યાખ્યા છે ચાલુ પેઢી અને તેનો ધંધો બંધ કરવાની પ્રક્રિયાને ચાલુ પેઢી અને તેનો ધંધો બંધ કરવાની પ્રક્રિયાને પેઢીનું વિસર્જન છે ને વિદ્યાર્થી મિત્રો। સાવ સહેલું જુઓ, પહેલું શું તો કે કાયદાકીય મુજબ ચાલુ ધંધો બંધ કરવામાં આવે અથવા તો કાયદાકીય રીતે પેઢીનું અસ્તિત્વ જ મટી જાય, બરાબર, અસ્તિત્વ જ મટી જાય અથવા તો અસ્તિત્વ ન રહે, બરાબર, અસ્તિત્વ ન રહે ત્યારે તેને પેઢીનું વિસર્જન થયું કહેવામાં આવે છે ને સ્વાભાવિક રીતે સાવ સિમ્પલ વ્યાખ્યા। અથવા શું છે વિદ્યાર્થી મિત્રો, ચાલુ પેઢી અને તેનો ધંધો બંધ કરવાની પ્રક્રિયાને પણ પેઢીનું વિસર્જન કહેવામાં આવે છે। ક્લિયર? આટલું ક્લિયર થયું વિદ્યાર્થી મિત્રો? સમજાણું? આજે હું તમને સમજાવું છું એ વ્યવસ્થિત રીતે સમજાય છે વિદ્યાર્થી મિત્રો? હવે જો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો આપણે આની અંદર હવે જ્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય, વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, હવેનો પોઈન્ટ જે છે એ આપણા માટે અગત્યનો છે। વ્યાખ્યાઓ તો પાઠ્યપુસ્તકમાં આપેલી જ છે, છતાંય હું તમને કહું છું એ રીતે લખવાની થશે, સમજાવી રીતે। હવે જો જ્યારે પેઢીનું વિસર્જન થાય ત્યારે ભાગીદારો વચ્ચે વેચવાની બાબત સમજવાની વસ્તુ છે। પેઢીનું વિસર્જન થાય ત્યારે ભાગીદારો વચ્ચે વેચવાની બાબતો, એ કઈ બાબતો છે વિદ્યાર્થી મિત્રો, શું છે એ તમને ખબર નથી, પણ હવે વિદ્યાર્થી મિત્રો તમે જાણી લો। પહેલા જો નંબર 1, પેઢીની મિલકતો વેચી દેવામાં આવે, બરાબર। પેઢીનું વિસર્જન થાય ત્યારે ભાગીદારો વચ્ચે વેચવાની બાબતો, એનો ક્રમ પણ આવશે વિદ્યાર્થી મિત્રો, શું ચૂકવવું, સૌપ્રથમ કઈ વસ્તુ થશે એ બધું એ ક્રમમાં આવશે, ઉપજમાંથી આવશે વિદ્યાર્થી મિત્રો। તો પેઢીનું વિસર્જન થાય ત્યારે પેઢીની મિલકતો શું કરી દેવાની, વેચી દેવાની। બીજું, પેઢીના દેવા શું કરી દેવાના, ચૂકવી દેવાના, બરાબર। પેઢીનું વિસર્જન થાય ત્યારે પેલું કામ શું કરવાનું, મિલકતો છે એ વેચી દેવાની, પેઢીના દેવા હોય તો એ ચૂકવી દેવાના, અને
બાકી વધતી રકમ ભાગીદારો મૂડી પેટે લઈ પેટીમાંથી છૂટા થાય છે. આ ક્રમશઃ બાબતો ધ્યાનમાં રાખવી પડે છે. સૌપ્રથમ શું હતું વિદ્યાર્થી મિત્રો, જ્યારે પેઢીનું વિસર્જન થાય ત્યારે ભાગીદારો વચ્ચે વેચવાની બાબતો, મિલકતો છે એ શું કરી દેવાની, વેચી દેવાની. પછી પેઢીના દેવા હોય તો એ ચૂકવી દેવાના. પછી છતાં જો રકમ વધતી હોય તો એ ભાગીદારો વચ્ચે વેચવાની. સમજાયું? હવે વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ શું કઈ આવશે, હવે હું તમને ડીપમાં આગળ જતા સમજાવીશ વિદ્યાર્થી મિત્રો, કારણ કે આગળ આખો ક્રમશઃ ક્રમ ચૂકવણી કરવાનો આવશે. મિલકતની વેચાણ થતા ઉપજમાંથી ચૂકવણીનો ક્રમ છે ને એ પહેલા આપણે દર્શાવવાનો આવશે. સૌપ્રથમ વિસર્જન ખર્ચ ચૂકવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ ગ્રાહિક પક્ષના દેવા, અને ત્યારબાદ જો સ્ત્રીએ લોન લીધેલી હોય, સ્ત્રી પાસેથી સ્ત્રી ધનમાંથી કોઈ પેઢીના ભાગીદારે લોન લીધેલી હોય ને તો ઈ પર સ્ત્રીત્વનું દેવું છે એ ચૂકવણી કરવામાં આવે છે. અને ત્યારબાદ જો રકમ વધતી હોય તો ભાગીદારો જે છે એમના નફા નુકસાનના જૂના પ્રમાણમાં વેચી દે છે. આ ક્રમ આવશે વિદ્યાર્થી મિત્રો, પણ હાલ અત્યારે હું તમને એ પરિસ્થિતિ નથી સમજાવતો. અત્યારે તમારે ખાલી હું કહું છું ને એટલું જ કરવાનું છે. બરાબર? ક્લિયર? તો જો વિદ્યાર્થી મિત્રો, પહેલા પેઢીની મિલકતો વેચી દેવી, ત્યારબાદ પેઢીના દેવા હોય તો ચૂકવી દેવા, અને ત્યારબાદ જો રકમ વધે તો ભાગીદારો વચ્ચે વેચવાની થશે. બરાબર? ઉપર જણાવેલ બાબતો હિસાબી ચોપડામાં અસર આપવામાં આવે છે, જે માટે જરૂરી ખાતા ખોલવામાં આવે છે, ને જે નીચે મુજબ છે. હવે વિદ્યાર્થી મિત્રો, ઈ અસર આપવા માટે જરૂરી ખાતા આવે છે, અને ઈ ખાતા કયા કયા છે? બરાબર? ટૂંકમાં પેઢીના વિસર્જન સમયે ખોલવામાં આવતા ખાતા. બરાબર? પેઢીનું જ્યારે વિસર્જન થાય છે ત્યારે ખોલવામાં આવતા ખાતા. બરાબર? વિસર્જન સમયે ખોલવામાં આવતા ખાતા, ધ્યાન રાખજો. વિસર્જન સમયે ખોલવામાં આવતા ખાતા. તો જો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પેઢીનું વિસર્જન થાય છે ત્યારે ખોલવામાં આવતા ખાતામાં પહેલું માલ મિલકત નિકાલ ખાતું. વિદ્યાર્થી મિત્રો, માલ મિલકત નિકાલ ખાતું. આનું બીજું નામ છે ને વિદ્યાર્થી મિત્રો, ઓબ્લિક કરીને લખું છું, સંપાદન ખાતું. સંપાદન ખાતું. બરાબર? યાદ રાખજો, માલ મિલકત ખાતાનું બીજું નામ સંપાદન ખાતું. આને શોર્ટમાં કેવું હોય તો વિદ્યાર્થી મિત્રો, મામીની ખાતું. મામીની ખાતું. કયું? મામીની ખાતું, મામાનું નહીં. બરાબર? મામીની ખાતું. બરાબર? મામીની એટલે કે માલ મિલકત નિકાલ ખાતું. સમજાઈ ગયું? ક્લિયર? અથવા એને કહેવામાં આવશે સંપાદન ખાતું. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? હું જે તમને સમજાવું છું એ ક્લિયર થયું? તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધવાનું થશે. એના પછીનું બીજું ખાતું કયું છે? ભાગીદારોના મૂડી ખાતા આવશે. ભાગીદારોના મૂડી ખાતા. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે આ ખાતામાં શું હોય એ તમને ખબર જ છે. ભાગીદારની મૂડી, ત્યારબાદ ભાગીદાર જો કોઈ પેઢીમાં વધારાની મૂડી લાવેલો હોય તો ઈ, ત્યારબાદ જો કોઈ ભાગીદારે પેઢીમાંથી ઉપાડ કર્યો હોય તો તે, ત્યારબાદ ઉપાડ પરનું વ્યાજ ચૂકવ્યું હોય, મૂડી પરનું વ્યાજ મેળવેલું હોય, કોઈ ભાગીદારને બોનસ, પગાર, દલાલી, કમિશન કાંઈ મળ્યું હોય તો એવી વસ્તુ આપણે પેલા ચેપ્ટરમાંથી શીખી ગયા હતા વિદ્યાર્થી મિત્ર, ઈ આપણે મૂડી ખાતામાં દર્શાવતા. ક્લિયર? સમજાણું આટલી વસ્તુ વિદ્યાર્થી મિત્ર? તો આ જ વસ્તુ આમાં પણ મૂકવાની થશે. ઓકે? એના પછી વિદ્યાર્થી મિત્રો ત્રીજું ખાતું જે આવે છે ઈ રોકડ બેંક ખાતું છે, અને એના પ્રત્યેનો પણ આપણે હાલ અભ્યાસ કરી ચૂક્યા છીએ વિદ્યાર્થી મિત્ર. એટલે રોકડ બેંક ખાતું.
સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો, આ ખાતાનો પણ આપણે ઉપયોગ કરી ગયા. પ્રવેશ ચેપ્ટરમાં પણ બનાવતો હું અને નિવૃત્તિ ચેપ્ટરમાં પણ હું આ બનાવતો. જો કાંઈ ભાગીદાર રોકડા લઈ આવતો હોય, બરાબર, રોકડા લઈ આવતો હોય તો રોકડા આવે તો રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ થાય છે, શિલ્લકમાં વધારો થાય ને, શિલ્લકમાં વધારો થાય છે. રોકડા લઈ આવતો હોય તો રોકડ બેંક ખાતે ઉધાર કરવામાં આવતા હતા અને નિવૃત્તિ સમયે શું કરતા હતા? ચૂકવણી દેવી પડતી હતી, રકમની ચૂકવણી કરવી પડતી હતી. એટલે રોકડ શું થતી હતી વિદ્યાર્થી મિત્રો? જતી હતી. જાય તો રોકડ બેંક ખાતામાં જમા બાજુ. આવા વ્યવહારો પ્રવેશ અને નિવૃત્તિ ચેપ્ટરમાં મેં તમને શીખવાડ્યા હતા વિદ્યાર્થી મિત્રો, રોકડ બેંકને લગતા. ક્લિયર? તો એ જ વ્યવહારો વિદ્યાર્થી મિત્રો વિસર્જન ચેપ્ટરની અંદર પણ આવશે. આની અંદર પણ એ જ વસ્તુ કરવાની રહેશે વિદ્યાર્થી મિત્રો. જો રોકડા આવે તો નોંધ કરવાની, રોકડા ચૂકવો તો એવા વ્યવહારની નોંધ કરવાની થશે. ક્લિયર? આટલું સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો. તો હવે વિસર્જન સમયે ખોલવામાં આવતા ખાતાની અંદર 3 ખાતા આવ્યા. હવે જો વિદ્યાર્થી મિત્ર, તો ચોથું ખાતું છે એ ભાગીદારોની લોન ખાતું. ભાગીદારોની લોન ખાતું. કાઉન્સમાં સૂચના દર્શાવું છું, જો હોય તો. એટલે આનો અર્થ એવો છે કે ભાગીદારની લોન હોય તો બનાવવાનું થશે, નહીતર આ ખાતું બનાવવાનું થતું નથી. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્ર, વિસર્જન સમયે ખોલવામાં આવતા ખાતા છે એ 4 છે. 4 આવશે. મોટા દાખલા જો આપણે આ ચેપ્ટરના કરવા હોય ને વિદ્યાર્થી મિત્ર, મોટા દાખલા આપણે કરીને તો આ 4 ખાતાઓનો આપણે અભ્યાસ કરવાનો થશે. પણ વિદ્યાર્થી મિત્ર, મોટા દાખલા આ ચેપ્ટરમાંથી પૂછાતા નથી, ટેન્શન લેવાનું નથી. માત્ર નાના દાખલા જ પૂછાય છે. આમ નોંધ છે, પેટા ઉપનોંધો છે, બરાબર. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્ર આપણે આજે વિસર્જન સમયે ખોલવામાં આવતા ખાતાનો અભ્યાસ કર્યો, બરાબર. પહેલું તો શું કહ્યું હતું કે ભાઈ પેઢીનું વિસર્જન એટલે શું? તો કે ભાઈ ચાલુ ધંધો બંધ કરવામાં આવે અથવા તો કાયદાકીય રીતે પેઢીનું અસ્તિત્વ જ ન રહે તો તેને પેઢીનું વિસર્જન કહેવામાં આવતું હતું. આ વ્યાખ્યા આપણે જોઈતી. અથવા ચાલુ ધંધો બંધ થાય તેવી પ્રક્રિયાને પણ પેઢીનું વિસર્જન જ કહેવામાં આવતું હતું વિદ્યાર્થી મિત્રો. સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો. તો આ બે વ્યાખ્યાઓનો આપણે અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તો કે પેઢીનું વિસર્જન થાય ત્યારે પેઢીની મિલકતો ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવતી હતી. બીજું, પેઢીના દેવા જો કોઈ હોય તો એ ચૂકવી દેવામાં આવતું હતા. ત્રીજું, છતાંય જો પેઢીની પાસે હજી રકમ વધેલી હોય તો પોતાના મૂડી નફા નુકસાનના પ્રમાણમાં ભાગીદારો વચ્ચે વેચી દેવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ બધી જ પ્રવૃત્તિ જે કરવામાં આવે છે પેઢીના વિસર્જનની અંદર તે એના માટે એને શું કરવાનું છે તો કે હિસાબી અસરો આપવા માટે ખાતા ખોલવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. વિસર્જન સમયે હિસાબી અસરો આપવા માટે ખાતા ખોલવામાં આવે છે. તો એ સાહેબ ખાતા કયા કયા ખોલવામાં આવશે ખબર નથી સાહેબ. કાઈ વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો. તો એ ખાતા મેં તમને સમજાવ્યા. પહેલું ખાતું કયું? મામીની ખાતું. મામીની ખાતું એટલે કે માલ મિલકત નિકાલ ખાતું. એનું બીજું નામ શું સાહેબ? સંપાદન ખાતું. ક્લિયર? આ વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. થિયરી સમજવી પડશે કારણ કે આમાં આ જ કરવાનું છે આ ચેપ્ટરમાં. દાખલાનો કાઈ વધારે આશા રાખવાની છે જ નહીં. બીજું છે ભાગીદારોના મૂડી ખાતા. ભાગીદારોના મૂડી ખાતા, ત્યારબાદ રોકડ બેંક ખાતું અને ભાગીદારનું લોન ખાતું જો હોય તો. હવે સાહેબ આ ખાતું તો અત્યાર સુધી ક્યારે આવ્યું નથી.
બાકી તો બધાય પ્રત્યેનો આપણે અભ્યાસ કર્યો, થોડો ઘણો નહીં પણ પૂરેપૂરો એમ કહેવાય બધાય, બરાબર? આ ત્રણેય ખાતાનો. પણ માલ મિલકત નિકાલ ખાતું સાહેબ અમારા માટે નવું છે, તો એમાં કઈ રીતે દર્શાવવું, શું છે? તો વિદ્યાર્થી મિત્ર, ઈ માલ મિલકત નિકાલ ખાતામાં દર્શાવવા માટે એમની હું તમને ટૂંક નોંધ લખાવવાનો છું વિદ્યાર્થી મિત્ર. તો ટૂંક નોંધ કઈ રીતે લખવી ઈ હું તમને ચાલુ લેક્ચરમાં જ સમજાવવાનો છું વિદ્યાર્થી મિત્રો. અને ચાલુ લેક્ચરમાં જ હું લખાવવાનો છું. તમારે શું કરવાનું છે, એ વસ્તુ હું જેમ બોલાવું, હું જેમ બોલીશ એમ તમારે રાઈટ કરવાનું થશે, લખવાનું થશે વિદ્યાર્થી મિત્રો. તો સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો લખાવીશ માલ મિલકત નિકાલ ખાતા પ્રત્યેની ટૂંક નોંધ, બરાબર? એના પહેલા વિસર્જન એટલે શું? પેઢીનું વિસર્જન. આ વસ્તુ સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો લાસ્ટ લેક્ચર ની અંદર હું તમને સૂચના આપી દઉં છું વિદ્યાર્થી મિત્રો. જ્યારે હું લેક્ચર ચાલુ કરું બીજો, ત્યારે તમારે સૌપ્રથમ ચોપડો અને બોલપેન સાથે રાખવાની રહેશે વિદ્યાર્થી મિત્રો. ડાયરેક્ટ પાકા ચોપડામાં જ લખાવીશ, એટલે હું બોલું છું ઈ તમારે લખવાનું થશે વિદ્યાર્થી મિત્રો. એટલે ખાસ વિડિયાની અંદર તમારે માત્ર ઈ જ વસ્તુ કરવાની રહેશે વિદ્યાર્થી મિત્રો, જોવાનું થશે નહીં, બરાબર? પહેલા એક વખત હું જે લખાવું છું થિયરી, એ તમારે થિયરી એવી રીતે હું લખાવીશ, સ્લો સિસ્ટમ થી સાવ લખાવીશ, કેવી રીતે ક્લાસમાં બેઠા હોય ને લખાવી છે એ રીતે. એટલે સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ હવેનો જ્યારે નેક્સ્ટ લેક્ચર આવશે ત્યારે આ કામ તમારે જોઈ અને તૈયારી રાખવાની રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે અહીંયા સુધી રાખી છીએ. આ જ વસ્તુ હું તમને આવતીકાલે એટલે કે ફરી પાછો બીજો લેક્ચર ચાલુ કરશી ત્યારે હું તમને લખાવવાનો છું અને ત્યારબાદ આગળની વસ્તુ જે છે એ ચાલુ કરીશ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે આટલું રાખી છીએ. વ્યવસ્થિત રીતે વાંચજો વિદ્યાર્થી મિત્રો, તો આ ચેપ્ટર એકદમ સહેલું થઈ જશે. હવે વિદ્યાર્થી મિત્રો ફરી સૂચના દઉં છું, જો તમને આજનો મારો વિડિયો પસંદ આવેલો હોય તો વિદ્યાર્થી મિત્રો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. વિદ્યાર્થી મિત્રો તમને મારા આગળના વિડિયો છે એ ચેનલની અંદર મળતા જ રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આવજો.